આજની મીટિંગ શરૂ કરીએ. યહોવાની સ્તુતિ કરો, યહોવાની આગળ નવું ગીત ગાઓ, વળી સંતોની સભામાં તેની સ્તુતિ કરો. આમેન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે આ આત્મિક જાગૃતિની મીટિંગમાં આમ સર્વને દોરી લાવ્યા. અહીંયા અમે તમારું ભજન કરીએ, તમારી સ્તુતિ આરાધના કરીએ, તમારા વચનોનું મનન કરીએ અને પ્રભુ અમે તમને એ દ્વારા માન આપીએ એવી તમે કૃપા થવા દો. આજની અમારી આ મીટિંગને તમે આશીર્વાદિત કરો એવી ખાસ વિનંતી ને પ્રાર્થના અમારા વાલા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. સાંભળો અને અંગીકાર કરો. આમેન. આપણે ભજન સંગ્રહમાંથી 175નું ગીત ગાઈશું અને એમ વાઇફના જુવાનો આપણને એમાં દોરશે. ઈસુનો છે અવિનાશી પ્રેમ, ઈસુનો છે અવિનાશી. જય વડગુરુ તેને નિરાશી, જય વડગુરુ તેને નિરાશી. પ્રેમ ઈસુનો છે અવિનાશી, પ્રેમ ઈસુનો. હવે આપણે બાઇબલ વાંચનમાં જઈશું. દાનિયેલનું પુસ્તક, તેનો 12મો અધ્યાય અને 1 થી 3 કલમ. અને હું જેનીને વિનંતી કરીશ તે આપણને બાઇબલ વચનમાં દોરશે. તેનો 12મો અધ્યાય. તે સમયે મહાન સરદાર મિખાએલ, જે તારા લોકોના પક્ષમાં ઊભો રહે છે,
તે ખડો થશે અને એવા સંકટનો સમય આવશે કે પહેલી વહેલી પ્રજા ઉત્પન્ન થઈ ત્યારથી એ સમય સુધીમાં એવો કદી આવ્યો ન હતો. તે સમયે તારા લોકોમાંના જેઓના નામ પુસ્તકમાં નોંધાયેલા માલુમ પડશે તે દરેકનો બચાવ થશે, અને જેઓ પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે તેઓમાંના ઘણા જાગી ઉઠશે. કેટલાક અનંત જીવનમાં દાખલ થશે અને કેટલાક અનંતકાળ સુધી લજ્જિત અને ધિક્કાર પાત્ર થશે. શુભનો અંતરિક્ષના પ્રકાશની માફક અને ઘણાઓને નેકીમાં વાળી લાવનારાઓ સદા સર્વકાળ તારાઓની માફક પ્રકાશ છે. પણ હે દાનિયેલ, તું છેક અંતના સમય સુધી એ વાતો બંધ કરીને પુસ્તક પર મોહર સિક્કો કર. ઘણાઓ અહીં તહીં દોડશે ને જ્ઞાનની વૃદ્ધિ થશે. ત્યાર પછી હું દાનિયેલ જોતો હતો તો જો બીજા બે ઊભા હતા, એટલે એક નદીને આ કિનારે અને બીજો નદીને પેલે કિનારે. જે માણસ ક્ષણના વસ્ત્રો પહેરીને નદીના પાણી ઉપર ઊભો હતો તેને કોઈએ પૂછ્યું કે આ આશ્રયોનો અંત આવતા કેટલો વખત લાગશે? ત્યારે જે પુરુષ ક્ષણના વસ્ત્ર પહેરીને નદીના પાણી ઉપર ઊભો હતો તેણે પોતાનો જમણો તથા ડાબો હાથ આકાશ તરફ ઊંચા કરીને સદા જીવનારના સમ ખાધા કે કાળ કાળો ને અડધા કાળ સુધીની તે મુદત છે, અને જ્યારે તેઓ પવિત્ર પ્રજાના બળનું ખંડન કરી રહેશે ત્યારે આ બધી બાબતો સમાપ્ત થશે. મેં તે સાંભળ્યું પણ હું સમજ્યો નહીં. ત્યારે મેં પૂછ્યું, હે મારા મુરબ્બી, આ બાબતોનું પરિણામ શું આવશે? તેણે કહ્યું, હે દાનિયેલ, તું તારે રસ્તે ચાલ્યો જા, કેમ કે અંતના સમય સુધી એ વાતો બંધ તથા મુદ્રિત કરવામાં આવેલી છે. ઘણા પોતાને શુદ્ધ તથા શ્વેત કરશે ને તેમને નિર્મળ કરવામાં આવશે, પણ દુષ્ટો પાપ કર્યા કરશે. અને કોઈ પણ દુષ્ટ સમજશે નહીં, પણ જ્ઞાની જતો સમજશે. નિત્યનું દહનહાર પણ બંધ કરવામાં આવશે ને તેની જગાએ વેરાનકારક ધિક્કારપાત્ર વસ્તુ ત્યાં રાખવામાં આવશે. તે વખતથી 1290 દિવસ થશે. જે વાટ જુએ છે ને 1335 દિવસ સુધી નભી રહેશે તેને ધન્ય છે. પણ અંત આવે ત્યાં સુધી તું તારે માર્ગે ચાલ્યો જા, કેમ કે તું વિશ્રામ પામશે ને તે મુદ્દતને અંતે તું તારા હિસ્સાના વતનમાં ઊભો રહેશે. થેન્ક યુ જેસિકા. અને આપણે હવે આવકારમાં જઈશું. આભાર સ્તુતિ અને સ્તુતિ આરાધનામાં દોરશે. આનંદભાઈને વિનંતી કરીશ તે આપણને મધ્યસ્થીની પ્રાર્થનામાં દોરશે. જેની આવશે. જેની આવશે. કરીએ. થેન્ક યુ જીસસ, હાલેલુયા. પ્રભુ ધન્યવાદ તમારા નામને પ્રભુ. વાલા પ્રભુજી, આજે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આત્મિક જાગૃતિના 31મા દિવસે અમને સગડાને તમારી સંગતમાં દોરી લાવ્યા છો માટે પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. પ્રભુ, આજે અનુકૂળ વાતાવરણ પૂરું પાડ્યું છે માટે તમારો આભાર પ્રભુ. પ્રભુ, તમારી કૃપાને લીધે જ આજની સંગત શક્ય બની શકી છે પ્રભુ, કારણ કે તમને સર્વ શક્ય છે પ્રભુ. કારણ કે પ્રભુ, તમે તો ઋતુઓને બદલી નાખનાર દેવ છો પ્રભુ, માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. પ્રભુ, તમે મહાન અને પરાક્રમી દેવ છો પ્રભુ. તમે તમારી કૃપા અને દયા અમારા પર રાખો છો પ્રભુ. તમે મહાન અને પરાક્રમી દેવ એવા અમારા દેવ છો પ્રભુ. પ્રભુ, તમે સર્વત્ર સર્વજ્ઞ અને સર્વશક્તિમાન દેવ છો પ્રભુ. તમને સર્વ સત્તા છે પ્રભુ. આખા જગતમાં તમે એકલા જ જીવતા દેવ છો પ્રભુ. અને પ્રભુ, તમારી કૃપાને લીધે જ આજે અમને આ શ્વાસ આપ્યો છે તમે, અને અમને જીવતાઓની મધ્ય ગણ્યા છે પ્રભુ, માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પિતા. અમે તો એટલા બધા પાપી છે કે અમે તમને કેમે કરીને સહેજ પણ લાયક નથી પ્રભુ. તો પણ પિતા, તમે અમને તમારા બાળકો બનાવી રાખ્યા છે પ્રભુ. તમે અમને ખૂબ જ પ્રેમ કર્યો છે પ્રભુ, માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. પિતા, અમે વિચાર, વાણી અને વર્તનથી તમને ખૂબ જ દુઃખી કરીએ છીએ પ્રભુ. તો પણ તમે તમારા રક્તમાં અમારા સગળા પાપો માફ કર્યા છે પ્રભુ. પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. પિતા, અમારા પાપો એટલા બધા છે
કે અત્યાર સુધી અમે નાશ પામી ગયા હોત પ્રભુ, પણ પ્રભુ તમારું વચન કહે છે અમને કે તમારી કૃપાને લીધે અમે હજી સુધી નાશ પામ્યા નથી. અને તમારી કૃપા પિતા દરરોજ સવારે અમારા માટે નવી થાય છે પ્રભુ, માટે પુષ્કળ આભાર માનીએ છીએ પિતા. પિતા, આજના દિવસે અમે સગડાને જેટલા લોકોને તમે દોરી લાવ્યા છો તે બધા પર તમારો કૃપા અને આશીર્વાદ આવવા દો. જે લોકો નથી આવ્યા પિતા, કોઈ પણ કારણોવશ કે માંદગીવશ પ્રભુ, તેમને પણ તમારી કૃપા અને આશીર્વાદ આપો પ્રભુ. પિતા, અમારી મંડળીના બંને પાળક સાહેબોને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. તેમની માટે પ્રાર્થના કરીએ છીએ, તેમના કુટુંબોની માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આત્મિક જાગૃતિના દિવસોમાં તેમને બળ અને સામર્થ્ય આપો પ્રભુ. તમારા વચનો તેમના મુખેથી નીકળે અને આત્મિક જુવાળ ફાટી નીકળે મંડળીમાં, તેવું થવા દો પિતા. પિતા, અમારી મંડળીના પગીના કુટુંબોને, પગીને જેનિટર્સ, એમના કુટુંબોને તમારા હાથમાં સોંપીએ છીએ. તમારો કૃપા અને આશીર્વાદ આવવા દો પ્રભુ. પ્રભુ, આ વર્ષે પ્રભુ મંડળીમાં અમે કુટુંબ વર્ષ તરીકે ઉજવી રહ્યા છે પિતા. પ્રભુ, તમે જાણતા હશો કે મંડળીના કુટુંબોમાં કેટલા પ્રશ્નો હશે પ્રભુ, પણ એ બધા પ્રશ્નોને તમારા નામમાં તોડી નાખવાને, એ બંધનોને તોડી નાખવાને તમે સર્વ સમર્થ છો પ્રભુ. અને આ બધા કુટુંબોમાં પ્રભુ એવો આત્મિક જુવાળ ફાટી નીકળે કે કુટુંબના દરેક સભ્યો તમને પોતાના તારણનાર તરીકે સ્વીકારે પ્રભુ. ખાલી ખ્રિસ્તી નામના કુટુંબો ના બની રહે પ્રભુ, પણ ખરેખર તમને તમારા એમના જીવનમાં તમને ઉતારનાર, તમારા તારણહાર બનાવે તેવું થવા દો પિતા. પિતા, અત્યારે મંડળીના માંદાઓને માટે માંગી લઈએ છે. જેટલા માંદાઓ છે તે બધાને તમારા સાજાપણાનો હાથ આપો પ્રભુ. તેમને સ્પર્શ કરો પ્રભુ. તમે તમારા મુખના વચનોથી તેમને સાજા કરનાર દેવ છો પ્રભુ. પ્રભુ, તમારી કપડાને કોરને અડકવાથી સાજાપણું મળે છે. હા, અમને વિશ્વાસ છે પ્રભુ કે તે બધાને તમે સાજાપણું આપનાર દેવ છો પિતા. પિતા, પાછલા દિવસોમાં મંડળીમાં જે મરણ થયા છે તે બધા કુટુંબોને પ્રભુ વાલાના વિયોગે જે દુઃખમાં હશે પ્રભુ, તે બધાને તમારો સ્વર્ગીય દિલાસો આપો. પુનરુત્થાનની સ્વર્ગીય આશા આપો પ્રભુ, કે પુનરુત્થાનની સવારે ફરી પાછા મળીશું તેવો સ્વર્ગીય દિલાસો આપો પ્રભુ. તમે તેવું માંગીએ છીએ પિતા. પિતા, અમે મંડળીને પ્રવૃત્તિઓ, સેવાઓ અને અંગોની માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, રવિવારની ભક્તિ સભાની માટે પ્રાર્થના કરીએ છીએ. જુનિયર ચર્ચ, તેમના બાળકો અને તેનું સંચાલન કરનારના માટે, સંદેશ સ્કૂલને માટે, તેના બાળકો, શિક્ષકો, સુપ્રિન્ટેન્ડન્ટ, સ્વયંસેવકો બધાની માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ક્વાયરને માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પિતા, એમવાયએફને જુવાન દીકરા દીકરીઓને માટે પ્રાર્થના કરીએ છીએ. તેમનો તમારો સ્વર્ગીય આશીષ આપો, તમારી કૃપા આપો પ્રભુ. એ જુવાનો પરીક્ષણમાં પડે નહીં તેવું થવા દો પિતા. પિતા, આજે એમવાયએફનું જે ક્વાયર આવ્યું છે તે દરેક જુવાન દીકરા દીકરીઓને તમારી કૃપા અને આશીષથી ભરી દો પ્રભુ. પ્રભુ, બુધવારની જે સિનિયર સિટીઝનની મીટિંગ છે તેને પણ તમારા હાથમાં સોંપીએ છીએ. તેમની માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, શુક્રવારની રાત્રિ સંગતને માટે, પ્રાર્થના સંગતને માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સવારે જે દરરોજ અત્યારે આત્મિક જાગૃતિના દિવસોમાં દરરોજ સવારે પ્રાર્થના મીટિંગ થઈ રહી છે પ્રભુ, એ દરેક વિનંતી તમે સાંભળી છે અને હા અને આમીન કર્યું છે, માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. પ્રભુ, શનિવારની મહિલા મંડળની મીટિંગને તમારા હાથમાં સોંપીએ છીએ અને મહિલા મંડળને માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેક મહિલાઓને તમારો કૃપા અને આશીષથી ભરી દો પ્રભુ. પ્રભુ, પાસ્ટોરેટ કમિટી અને તેના દરેક સભ્યોની માટે પ્રાર્થના કરીએ છીએ. કારભારી ભાઈ બહેનોની માટે પ્રાર્થના કરીએ છીએ. ઉષા આંટીને માટે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ, જે સતત દોડીને અલગ કેટલે બધા સોસાયટીમાં બધી જગ્યાઓ પર જઈને તમારું દાન લઈ રહ્યા છે પ્રભુ, તેમની કૃપા, તમારી કૃપાને આશીષથી ભરી દો પ્રભુ. પ્રભુ, સુવાર્તા માટે અમારા જે મિશનરી ફિલ્ડો છે તેને તમારી હાથમાં સોંપીએ છીએ. એમની માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારા બંને મિશનરીઓની માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ઘણું અઘરું છે પ્રભુ આ દિવસોમાં તમારી સુવાર્તાનું કામ કરવું પ્રભુ, પણ પ્રભુ તમે એમને એવું યોગ્ય માર્ગદર્શન આપો, એવી પરિસ્થિતિ પેદા કરો કે તમારું
દરેક ઘૂંટણ તમારું આગળ તમારી આગળ નમે અને દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત હા તમે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છો પ્રભુ. એવી પરિસ્થિતિ પેદા કરી દો પ્રભુ. પ્રભુ મિશન હોસ્પિટલને માટે માંગીએ છીએ. અત્યારે જે બંધ પરિસ્થિતિમાં છે, પણ એ બંધ તાળાઓને ખોલનાર દેવ તમે છો. અશક્યને શક્ય કરનાર દેવ બાપ તમે જ છો. હા પ્રભુ. પ્રભુ કાર્ડિયાક હોસ્પિટલને તમારા હાથમાં સોંપીએ છીએ. વિશ્વાસ હોસ્પિટલને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. પ્રભુ ખાસ કરીને માંગીએ છીએ અત્યારે વિશ્વ શાંતિ માટે પ્રભુ. અત્યારે જે યુદ્ધો થઈ રહ્યા છે, અમેરિકા, ઇઝરાયલ ને ઈરાન, રશિયા અને યુક્રેન વચ્ચે પ્રભુ, એ બધા યુદ્ધોને શાંત પાડનાર દેવ તમે છો પ્રભુ. કારણ કે યહોવા શાલોમ તમે છો, શાંતિ આપનાર દેવ તમે છો, શાંતિનો રાજા દેવ તમે છો. આ બધા યુદ્ધોને શાંત કરો અને વિશ્વમાં શાંતિ ફેલાવો પ્રભુ. પ્રભુ છેલ્લે માંગીએ છીએ આજે ડેવિડ સાહેબ જે એમનું વચન લઈને આવે અહીંયા આગળ બધા જે હાજર છે તે લોકો પ્રભુ તમને તમારા દાણા તરીકે સ્વીકારે પ્રભુ, અને એમના હૃદયો કઠણ ના કરે પ્રભુ. તેવું થવા દો પ્રભુ. આ પાપ કબૂલાત, આભાર સ્તુતિ અને મધ્યસ્થીની પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. સાંભળો અને માન્ય કરો બાપ. આમીન. મધ્યસ્થીની પ્રાર્થના માટે જેની થેન્ક યુ. અને હવે આપણે સ્તુતિ આરાધનામાં જઈશું અને આપણા એમ વાઇફના જુવાનોને વિનંતી કરીશ કે આપણને તે સ્તુતિ આરાધનામાં દોરશે. દયા
થોડો વખત શાંત રહીએ, પ્રભુની આગળ આપણું માથું નમાવીએ અને હરેક વસ્તુ વિચારીએ કે પ્રભુ એવી કઈ વસ્તુ છે જે પ્રભુ નથી કરી શકતા. પ્રભુ આપણને સાજાપણું આપી શકે છે. પ્રભુ આપણને આપણી હરેક જરૂરિયાત પૂરી કરી શકે છે. જેણે આપણને સર્જનહાર, જે આપણા સર્જનહાર છે એ આપણને સારી રીતે જીવાડશે બી. ઓફકોર્સ જીવાડશે. કેમ આપણે એવું વિચારી લઈએ છીએ, અમુક વાર આપણે સિચ્યુએશનમાં ફસાઈ જઈએ છીએ અને આ તો આવું જ રહેવાનું, હવે તો મારે સામે લડવાનું છે. મારે નહીં લડવાનું, પ્રભુને લડવાનું છે. પ્રભુ જોડે આપણે પ્રોબ્લેમ લઈ જવાની છે. બાઇબલમાં એવી કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ જ આપત્તિ નથી જેમાં પ્રભુ એવું કીધું છે કે ના, હું આ નહીં કરું તમારી માટે. પ્રભુ હરેક પરિસ્થિતિમાં આપણી જોડે આવવા માટે ઊભા રહીએ છીએ. આવો આપણે ગીતમાં જોડાઈએ, યહોવા હીરે.
અમે ભરોસો રાખ્યો. પ્રભુ આજે અમે તમને અમારા પ્રભુ, અમારા તારણહાર અને અમારા દાતા તરીકેની અમે સ્થાન આપીએ છીએ. ત્યારે પ્રભુ તમે અમારા જીવનોનું કંટ્રોલ લો. પ્રભુ અમારા જીવનોમાં નાનું મોટું દિવસ રાત જે કંઈ પણ થાય પ્રભુ એ તમારી ઈચ્છાથી થાય તેવું તમે થવા દેજો. પ્રભુ અમે સર્વ અહીંયા અમારા આત્માઓને તમારા ચરણો આગળ રાખીએ છીએ. પ્રભુ તમે અમારા દુઃખી હૃદયોને, અમારા પાપી મનોને તમે સ્વીકાર કરો. પ્રભુ અમને તમે ચોખ્ખા કરો. પ્રભુ અમારી પર દયા કરો, કૃપા કરો. અને પ્રભુ જેમ તમે અમને સર્જન કર્યું છે, તમે અમને કદી છોડવાના નથી, અમે એ ભરોસો રાખીએ છીએ. એમ તમે અમારી માટે હરેક સારી વસ્તુ જે આ દુનિયામાં છે, હરેક સારી વસ્તુ જે તમે રાખી મૂકી છે તે અમને આપો. પ્રભુ અમે સગળા તમારા હાથમાં સોંપાઈએ છીએ અને આગળનો જે પણ સમય છે અને આગળની જે કંઈ પણ સંગતો છે તે પ્રભુ તમારા હાથમાં સોંપીએ છીએ. વચનના સેવક પર તમારો આશીર્વાદ આવવા દેજો, તેમના મુખે તમે બોલજો. અને પ્રભુ એ વચનથી અમારું જીવન બદલાય, અમે વચનમાં ચાલીએ અને પ્રભુ અમે તમારી નજીક આવીએ અને એ જીવન જીવીએ જેનાથી તમે ખુશ થાઓ, તમે પ્રસન્ન થાઓ. સગળું માંગ્યું તે અમને મળ્યું છે તે માનીને ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. હું વિનંતી કરીશ કે તે આગળ આવશે અને જ્યોતિબેનને વિનંતી કરીશ, જ્યોતિ એમવાયએફના પ્રમુખને તમે મૂકી આપશો. અને લલિતાબેન તરફથી એમવાયએફના જુવાનોને 1000 રૂપિયા આપવામાં આવે છે. આપણે લલિતાબેનનો ચાલુ કરીને આભાર માનીશું. હવે આપણે બાઇબલ મનનમાં જઈશું અને હું ડેવિડ સાહેબને વિનંતી કરીશ કે તે આપણને વચનોમાં દોરશે. ડેવિડ સાહેબ. સારો પ્રભુ ઈસુના નામમાં તમને બધાને આજની મીટિંગમાં પ્રેમી સલામ. અમે બંને બાળકો તમને પ્રેમી સલામ પાઠવીએ છીએ. આ વિસ્તારના કારભારી શ્રીમતી ઉષાબેનની અદ્ભુત સેવાઓને માટે તેમણે દરેક પરિવારોમાં જવું, દાનો એકઠા કરવા, પ્રાર્થનાઓ કરવી અને એ બધી મોટી સેવાઓ તેમના આ વિસ્તારોમાં તેમણે કરી છે. હમણાં જે જોતા હતા એ પ્રમાણે લગભગ 9-10 સોસાયટીઓ, 10 કે 11 સોસાયટીઓના નામો છે. આરાધના, આનંદ પાર્ક, નેહા પાર્ક, સહયોગ સોસાયટી, પિનલ પાર્ક, બેમલ પાર્ક, જય પ્રભુ સોસાયટી, કુંજ સોસાયટી, સૌરભ સોસાયટી, જ્યોતિ સોસાયટી, પુષ્પાંજલિ સોસાયટી. આ બધી સોસાયટીઓમાં અલગ અલગ પરિવારો ઘરોમાં જવું અને તેઓની સાથે બેસવું, પ્રાર્થનાઓ કરવી, બાઇબલ વાંચન કરવું, દાનો એકઠા કરવા અને 1,45,000 કરતાં વધારે દાન આ વર્ષ દરમિયાન તેમણે મંડળીને બધા પરિવારોમાંથી લાવીને આપ્યું. અને એટલા માટે કારભારી શ્રીમતી ઉષાબેનનો આપણે બહુ જ આભાર માનીએ છીએ, તેમને અભિનંદન પાઠવીએ છીએ અને આપણે જોરદાર તાળીઓ પણ પાડીશું એમના માટે, એમની સેવાઓને માટે. પ્રભુએ તેમની સેવાઓને આશીર્વાદિત કરી છે અને અત્યારે મંડળીની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા પ્રમાણે પેન આપવામાં આવે છે અને કારભારી પણ અને નાણાં સમિતિના પ્રમુખ શ્રી કાંતિભાઈ કે જેઓ અત્યારે આપણી મધ્ય હાજર છે તેઓ દ્વારા આ પેન આપવામાં આવશે. તેઓને વિનંતી કરીશ તેઓ પેન આપશે અને તેમનું સન્માન કરશે. અને ઉપરાંત આપણી મધ્યે આપણા મુખ્ય પાળક સાહેબ રેવરન્ડ નગીન ચૌહાણ સાહેબ હાજર છે. તેમની હાજરીની નોંધ લેતા તેમનો આભાર માનીએ છીએ, આવકાર કરીએ છીએ. સાથે નાણાં સમિતિ, કારભારી પણ અને નાણાં સમિતિના પ્રમુખ શ્રી કાંતિભાઈ પણ તેઓ નિયમિત દરેક મિટિંગોમાં હાજર હોય છે, આજે પણ તે છે. તેઓનો આવકાર કરતાં આભાર માનીએ છીએ. એમવાયએફના જુવાનો દરરોજ સાંજની આ મિટિંગોમાં આરાધના, સ્તુતિ આરાધનામાં દોરણી આપે છે. એ તમામ જુવાનોનો આભાર માનવામાં આવે છે, તેમનો આવકાર કરવામાં આવે છે. તમે બધા જો અલગ અલગ વિસ્તારોની આ સોસાયટીઓમાંથી અહીંયા આવ્યા છો આજની મિટિંગમાં, તમારા બધાનો પ્રભુ ઈસુના નામમાં અમે બંને બાળકો તમારો આવકાર કરીએ છીએ. અને વિશેષ તમે જો પાસ્ટેટ કમિટીના સભ્યો અહીં હાજર છો અને કારભારી ભાઈઓ બહેનો પણ જેઓ અહીં હાજર છો
અને જે આપણા વડીલો પણ આપણે અહીં હાજર છે બધાનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે બાળકો તરીકે તમારો આવકાર કરીએ છીએ, આભાર માનીએ છીએ. અને આ વિસ્તારની આજની જે મિટિંગ એ 25મી મિટિંગ, 24મી મિટિંગ, એક મિટિંગ આપણે માઇનસ થઈ એટલે 24મી મિટિંગ. અને આજે આપણે આ મિટિંગમાં મળ્યા છે. પ્રભુની સ્તુતિ કરીએ છીએ, પ્રભુનો આભાર માનીએ છીએ કે અત્યાર સુધી આટલી મિટિંગો પ્રભુએ આશીર્વાદિત કરી. અલગ અલગ એરિયાઓમાં મિટિંગો થઈ, અલગ અલગ આગેવાનો, કારભારી ભાઈઓ બહેનોના આગેવાનીમાં એ મિટિંગો સફળ થઈ. તમારી બધાની પ્રાર્થનાઓને માટે, તમારા બધાનો સહકારને માટે અને મંડળીના આ ઉત્તમ વ્યવસ્થાઓમાં આપણી મિટિંગો સફળ આશીર્વાદિત બની છે ને એ બધાને માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે આપણે આ મિટિંગમાં મળ્યા છીએ અને આજની આપણી આ મિટિંગમાં જે વચન આપણે જોવા માંગીએ છીએ એ દાનિયેલનું પુસ્તક, તેનો 12મો અધ્યાય અને તેની બીજી કલમ. અને ત્યાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે દાનિયેલનું પુસ્તક તેનો 12મો અધ્યાય અને તેની બીજી કલમમાં ત્યાં આ પ્રમાણે પ્રભુનું વચન આપવામાં આવ્યું છે. અને જેઓ પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે તેઓમાંના ઘણા જાગી ઉઠશે, કેટલાક અનંત જીવનમાં દાખલ થશે અને કેટલાક અનંતકાળ સુધી લજ્જિત અને ધિક્કાર પાત્ર થશે. જીવંત આશા એ વિષય અનુસંધાનમાં આ વચન આ નક્કી કરવામાં આવ્યું છે અને આપણા મુખ્ય પાળક સાહેબ રેવન્ડ નગીન સાહેબ દ્વારા આ વચનો આપવામાં આવ્યા છે. અને આપણે જીવંત આશા એ વિષયના અનુસંધાનમાં પ્રભુના વચનો જોઈએ છે. અને એટલા માટે આ જે દાનિયેલનો 12મો અધ્યાય છે એ દાનિયેલના 12મા અધ્યાયની આ બીજી કલમમાં જે બાબતો લખવામાં આવી છે, જૂના કરારમાં કોઈ જગ્યાએ પુનરુત્થાન અને અનંત જીવન એ શબ્દો વાંચવાના મળતા નથી. જ્યાં કંઈ જે શબ્દો વાંચવાના મળે છે, અનંતકાળ, સદાકાળ, એવા બધા શબ્દો ઘણા છૂટાછવાયા પુસ્તકોમાં જોવા મળે છે. પણ અહીં જે અનંત જીવનની જે વાત કરવામાં આવી છે અથવા અનંતકાળની જે વાત કરવામાં આવી છે, અને સૌથી મહત્વની બાબત, પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે તેઓમાંના ઘણા જાગી ઉઠશે, એટલે એનો અર્થ તે પુનરુત્થાન પામશે. એ જૂના કરારની અંદર દાનિયેલના પુસ્તકમાં જ નોંધ કરવાનું માલુમ પડે છે. અને એટલા માટે દાનિયેલ જે બહુ પ્રાર્થનાવાદી અને બહુ અદ્ભુત પ્રભુનો સેવક હતો અને એ જે વિશે પ્રભુને પ્રાર્થના કરતો હતો અને પ્રભુ તેને જે સંદર્શન આપતા હતા એ સંદર્શન જગતના અંત સુધીના યાની કે પ્રકટીકરણના પુસ્તક સાથે જાય છે. આ જે 12મો અધ્યાય હું કાલનો વાંચ્યા કરતો હતો, વારંવાર મેં વાંચ્યા કર્યો, કેટલીક જગ્યાએ મેં કોમેન્ટ્રીમાં શોધવા પ્રયત્ન કર્યું, ઘણી બધી બાબતો મેં મહેનત કરી અને પ્રાર્થનાઓ કરી અને આ 12મો અધ્યાય જાણવા માટે પ્રયત્ન કર્યા કરતો હતો. અને આ 12મા અધ્યાયમાં જ્યારે હું જોતો હતો ત્યારે આપણે જો જ્યારે જીવંત આશા વિશે જોઈએ છે ત્યારે ત્યાં પુનરુત્થાનની ખાતરી આપવામાં આવી છે બીજી કલમની અંદર, અને ત્યાં તેજસ્વી જીવનની આશા આપવામાં આવી છે. એ બે બાબતો ત્યાં આપવામાં આવી છે. પણ જ્યારે હું આ બાબત જોતો હતો ત્યારે શૈતાન દાનિયેલને સંદર્શન ના થાય એના માટે અથાગ મહેનત કરતો હતો, અથાગ પરિશ્રમ કરતો હતો. અને દાનિયેલને પાસે મિખાએલ પ્રબોધક આવીને જો એને સપોર્ટ કર્યો ના હોત, સહાય કરી ના હોત, તો કદાચ આ બધી બાબતો એને સમજવાની કે જાણવાની મળી ના હોત. અને એ મિખાએલ દૂત જે છે એ દૂતે તેને સહાય કરી. ત્યાં પહેલી જ કલમમાં લખવામાં આવી, તે સમયે મહાન સરદાર મિખાએલે જે તારા લોકના પક્ષમાં ઊભો રહેશે તે ખડો થશે. અને એ જે શબ્દો આપણે વાંચીએ છીએ તે એ શબ્દોના અનુસંધાનમાં આ બાઇબલ, આ દાનિયેલના પુસ્તકના 12 અધ્યાયની અંદર તમને બે દૂતોના નામો મળશે. એક ગાબ્રિએલ દૂતનું નામ મળશે, એક મિખાએલ દૂતનું નામ મળશે. અને મિખાએલ દૂત એ સેનાપતિ હોય ને સૈનિક તરીકે જાણે કે દેવના આ યુદ્ધમાં અથવા ઈશ્વરના યુદ્ધમાં સામેલ હોય ને એ દરેક જગ્યાએ આગળ પડતો ભાગ ભજવતો હોય, અને એ પ્રકારની બાબતો આપણે વાંચીએ છીએ. અને એટલા માટે અહીં પણ લખવામાં આવ્યું છે તે પ્રમાણે મિખાએલ જે પોતાના લોકના પક્ષમાં ઊભો હતો તે ત્યાં તેઓને સાથે ઊભો રહીને તેઓને સપોર્ટ કરતો હતો, એમને મદદ કરતો હતો. અને ત્યાર પછી તમે વાંચો પહેલી જ કલમની આગળનો ભાગ, એવા સંકટનો સમય આવશે કે પહેલવહેલી પ્રજામાં ઉત્પન્ન થઈ ત્યારથી એ સમય સુધીમાં એવો કદી આવ્યો નહોતો. તે સમય તારા લોકમાંના જેઓના નામ
પુસ્તકમાં નોંધાયેલા માલુમ પડશે તે દરેકનો બચાવ થશે. એ જે શબ્દો આપણે વાંચીએ છીએ એ શબ્દોમાં અહીં આપણે વાંચીએ છીએ તે પ્રમાણે એવા સંકટનો એટલે અંતના સમયનો, જગતના અંતના સમયે શું બાબતો બનવાની છે અને એ જગતના અંતના સમયે જે બાબતો બનશે એના અનુસંધાનનો જે સમય હતો એવો કદી સંકટનો સમય ઇઝરાયેલી લોકો પર આવ્યો નથી. અને એ જે સંકટનો સમય આવવાનો છે એ સંકટનો સમય બહુ ભારે છે, અતિ ભારે છે. ત્યાં લખ્યું છે તે પ્રમાણે એ સંકટનો સમય એ પહેલી વહેલી પ્રજા ઉત્પન્ન થઈ ત્યારથી અત્યાર સુધી એવો સમય, એવો દિવસ કે એવા દિવસો હજુ સુધી આવ્યા નથી. હવે એ આવવાના છે અને એ આવવાના છે માટે અહીં જે લખવામાં આવ્યું છે તે પ્રમાણે એવા પ્રકારના સમયમાં પણ પ્રભુ તેના લોકો, જે લોકો પ્રભુ પર વિશ્વાસ કરે છે, પ્રભુના માર્ગમાં ચાલે છે, એવા લોકોના પુસ્તકોમાં નામ લખેલા છે. એ પુસ્તક કયું છે આપણે જાણતા નથી, પણ જીવનનું પુસ્તક છે. અને એ જીવનના પુસ્તકમાં જેઓના નામ નોંધાયેલા છે, નોંધાયેલા માલુમ પડશે તેઓને હું બચાવી લઈશ. અને ત્યાં બે બાબત છે. ત્યાં જીવનના પુસ્તકમાં એટલે કે ત્યાં નોંધાયેલા માલુમ પડશે તેઓનો બચાવ થશે. અને તમે જો બીજી કલમમાં ત્યાં આગળ વાંચો તો જેઓ પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે તેઓમાંના ઘણા જાગી ઉઠશે. એટલે પુનરુત્થાન પૃથ્વીને અહીં જે લખવામાં આવે છે તે પ્રમાણે ધૂળમાં ઊંઘી ગયેલા લોકો એટલે કબરમાં છે, જે લોકો મરણ પામ્યા છે તેવા લોકો, એ લોકો જાગી ઉઠશે. યાની કે અહીં બંને પ્રકારના પુસ્તકમાં નોંધેલા લોકો પડશે તેવો અને કબરમાં દટાયેલા એ બધા પુનરુત્થાન પામશે, રૂપાંતરિત થશે અને એ બધા પ્રભુને મળવાને પ્રભુની પાસે જશે. એ કેટલાક અનંતકાળ સુધી અનંત જીવનમાં દાખલ થશે અને કેટલાક અનંતકાળ સુધી લજ્જિત થશે અને ધિક્કારપાત્ર થશે. આ જે શબ્દો છે એટલે બે પ્રકારના નામો જીવનના પુસ્તકમાં અનંતકાળિક સુધીના જીવનના પુસ્તકમાં છે. પણ કેટલાક ત્યાં લખ્યું છે તે પ્રમાણે લજ્જિત અને ધિક્કારપાત્ર થશે એ અનંતકાળને માટે. યાની કે એ કોઈ જગ્યા પ્રભુએ બનાવી છે અને જગ્યાને આપણે નર્ક નામ આપીએ છીએ, અથવા તે અંધકારની જગ્યા છે, અથવા તો એ અગ્નિની ખાઈ છે, એ આપણે જે સમજીએ છીએ તે. પણ એ જગ્યામાં એ લજ્જિત ધિક્કારાયેલા લોકો જો ઈશ્વર પર વિશ્વાસ કરતા નથી, જગતના ભૂંડા જીવનોમાં જીવે છે, એવા લોકોનું ત્યાં સ્થાન છે. તે લોકો અનંતકાળ સુધી લજ્જિત અને ધિક્કારપાત્ર થશે. એ બાબત લખવામાં આવી છે. અહીંયા આગળ હું જ્યારે વાંચતો હતો ત્યારે મને જે સમજ પડી તે પ્રમાણે જે છેલ્લું અઠવાડિયું બતાવવામાં આવ્યું છે એ છેલ્લું અઠવાડિયું એટલે છેલ્લા 7 વર્ષનો સમયગાળો. એ બહુ ભયાનક સતાવણીનો સમયગાળો છે. છેલ્લું અઠવાડિયું એટલે 7 વર્ષ જે થશે એ 7 વર્ષના શરૂઆતના 3.5 વર્ષનો જે સમયગાળો છે. અને એ 3.5 વર્ષના એ બધી બાબતો આગળ લખેલી છે, પણ હું તમારી આગળ એટલા માટે કહીશ કેમ ભયંકર એ દિવસો આવવાના છે, છેલ્લા દિવસો ઇઝરાયેલ લોકોને માટે, પસંદ કરાયેલા લોકોને, કે પ્રભુએ તેમને પસંદ કર્યા છે તેઓને માટે. એ ઇઝરાયેલી લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો. એ ઇઝરાયેલી લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મસીહ તરીકે જ્યારે તેમની પાસે આવ્યા ત્યારે પ્રભુ ઈસુએ બહુ મોટા ચમત્કારો કર્યા. પ્રભુ ઈસુએ મરેલાઓને જીવતા કર્યા. પ્રભુ ઈસુએ સમુદ્ર પર ચાલ્યા અને આખા સમુદ્ર પર મારી સત્તા છે અને સમુદ્ર મારા અધિકાર નીચે છે એવું બતાવવા પ્રયત્ન કર્યો. અને પ્રભુએ એથી વધારે તેઓએ શિક્ષણ ગજબનું આપ્યું, ઉપદેશ ગજબના આપ્યા. એ લોકોની મધ્યે બહુ મોટા મોટા પરાક્રમી કામો કર્યા. એથી વધારે તેઓ વધસ્તંભ પર સુધી હલવાન બનીને વધસ્તંભ પર ગયા અને મરણ પામ્યા અને ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા. આ બધું કરવા છતાંય તેમનો નકાર કરવામાં આવ્યો. એટલેથી બસ નહીં, એમના ઉપનામો પણ ભયાનક તેમણે આપ્યા. એ તો ખાવધરાબાજ હતો, એ તો ભૂતોનો સરદાર હતો, એ તો ગજબના શબ્દો વ્યભિચારી હતો. પુષ્કળ મોટા મોટા ઉપનામો આપ્યા. અને એટલેથી બસ નહીં, પણ એવા અલગ અલગ નામોથી તેને નવાજીને પોતે જ્યારે વજસ્તંભ પર પ્રભુ ઈસુને લઈ જવામાં આવ્યા ત્યારે પેલો પિલાત એ જ્યારે જે શબ્દો બોલ્યા ત્યારે આ લોકો પણ બોલ્યા. માથીની સુવાર્તા 27 અધ્યાયની 25મી કલમમાં આ ઈસુનું લોહી અમારા માથે અને અમારા સંતાનોને માથે. અને આ બધી પરિસ્થિતિમાં એ લોકોએ બહુ મોટો નકાર કર્યો. અને એ જે નકાર કર્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણના થોડા જ સમય પછી ઈસવીસન 70માં તીતસ
જે મહાન સમ્રાટ રોમન સમ્રાટ એ યરૂશાલેમ પર ચડી આવ્યો અને તેણે યરૂશાલેમના મોટા ભાગના લોકોને માર્યા અને ઘણા બધા બાળકોને મારી નાખ્યા, સ્ત્રીઓને મારી નાખવામાં આવી, તેમને ધરપકડ કરીને તેમને કેદી તરીકે લઈ ગયા અને તે પેલું મંદિર હતું યરૂશાલેમનું મંદિર તોડી નાખવામાં આવ્યું. તે મંદિરના એક એક પથ્થરો પર પથ્થર રહેવા દીધો નહીં અને ત્યાં પેલું સોનું શોધવા માટે હળ ફેરવવામાં આવ્યું અને એ બધું ખેદાન મેદાન કરી નાખવામાં આવ્યું. અને એટલેથી બસ નહીં, ત્યાર પછી પણ પેલા નોર્મન તુર્કો જે આવ્યા, ચડી આવ્યા, એ લોકોએ તો એ લોકોને અહીં ત્યાં દુનિયાના બધા દેશોમાં વિખરી નાખ્યા. યહૂદી લોકો પોતાના વતનમાં, પોતાના દેશમાં એ ઠરીઠામ રહી શક્યા નહીં. એ લોકો અહીં ત્યાં દુનિયાના બધા દેશોમાં ચાલ્યા ગયા, ખાસ કરીને યુરોપના દેશોમાં, ઇંગ્લેન્ડ, જર્મની અને બહુ મોટા દેશોમાં બધા ચાલ્યા ગયા, આમથી આમ અમેરિકાની અંદર અને બહુ દૂરના દેશોમાં ચાલ્યા ગયા. પણ એ લોકો જે નાસ્યા, તેમને નસાડવામાં આવ્યા. એટલેથી બસ થયું એમ નથી. પેલા જર્મનીમાં તો આપણે જાણીએ છીએ ગોળ ગુંબદની અંદર એ ઇતિહાસમાં આપણે વાંચીએ છીએ કે પેલા 6 મિલિયન એટલે 60 લાખ યહૂદી લોકોને ગુંગળાવીને મારી નાખવામાં આવ્યા. પુષ્કળ એ લોકોને સતાવવામાં આવ્યા. જ્યાં કંઈ ગયા ત્યાં એ લોકો આડેહાડ થતા ગયા. 1948માં એ લોકો પોતાના વતનમાં પાછા ફર્યા અને ત્યાં એ સ્વતંત્ર દેશ. પણ વતનમાં પાછા ફર્યા પછી પણ શાંતિ એમના જીવનમાં નથી. આજ સુધી શાંતિ નથી. તમે જુઓ, આજુબાજુના બધા દુશ્મન, ઈરાક, ઈરાન, તુર્કસ્તાન, લેબેનોન, પેલેસ્ટાઇન, ગાઝા, સિરિયા, એ બધા આરબ જગતના વચ્ચે એ પીસાઈ રહ્યા છે. ચારે બાજુથી ક્યારેક કોણ કેવી રીતે હુમલા કરે કાંઈ નથી. આજની તારીખોમાં પણ રોકેટ મારો, મિસાઇલ્સ અને બોમ્બ અને બધું આપણે જાણીએ છીએ. અત્યારે આપણે સમાચાર જાણીએ છીએ. અત્યારે જે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ સાથે જે યુદ્ધો અને બહુ મોટું એ આગળ વધતું જાય છે, એવી પરિસ્થિતિ, એવી સ્થિતિ એમના જીવનમાં. પણ છતાંય પ્રભુ કહેશે કે જીવનના પુસ્તકમાં નોંધાયેલા માલુમ પડશે તે દરેકનો હું બચાવ કરીશ. અને એનો અર્થ એવો છે કે હા, એવા પણ ઘણા બધા લોકો પ્રભુ પર વિશ્વાસ કરતા હતા અને પ્રભુએ તેઓને બચાવ્યા, પ્રભુએ તેઓને પોતાના વતનમાં પાછા લાવ્યા, પ્રભુએ પોતાનો કરાર ચાલુ રાખ્યો, પ્રભુએ એ લોકોને આશીર્વાદ આપ્યો, પ્રભુએ એ દેશને બહુ રળિયામણો બનાવ્યો, એ દેશની ખેતીવાડી બહુ ગજબની બનાવી. ત્યાંની ઇરિગેશન આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં સુધી આવ્યું. ત્યાંની આખી જે પદ્ધતિઓ, ત્યાંની ટેકનોલોજી, ત્યાંના જે ખેતીવાડીમાં જે ફૂલો અને પાક ને બધી બાબતો, ફળ ઉત્પન્ન કરવાની આખી રીતભાતો આખા દુનિયામાં ફરી વળી. અને આખા દુનિયામાં સૌથી વધારે શ્રેષ્ઠ ને સારામાં સારી ટેકનોલોજી, એથી વધારે એ લોકો પાવરફુલ બન્યા, મજબૂત બન્યા. બહુ જ નાનો પ્રદેશ, બહુ જ નાનો સાંકડો દેશ, પણ એ દેશ અત્યારે બહુ વિશાળ ને સમૃદ્ધિ પ્રાપ્ત કરતો દેશ બન્યો, દૂધની રીલમછેલ વાળો દેશ બન્યો. ઈશ્વર કહે છે કે હું મારા લોકને જોઈશ, હું મારા લોકની પાસે રહીશ, હું મારા લોકની સાથે હોઈશ. ઇમાનુએલ, હું તેઓની સાથે છું, હું તેઓની સાથે રહીશ. અને એટલા માટે જેઓના નામ જીવનના પુસ્તકમાં હતા એ બધાને પ્રભુએ ભલે સતામણીથી પસાર કર્યા, પ્રશ્નો, મુશ્કેલીઓ, પણ તેઓનો બચાવ પણ કર્યો, તેઓને પાછા પણ લાવ્યા. કેમ? કારણ કે પ્રભુ તેમની સાથે હતા. આજે મંડળીમાં પ્રભુ આપણી સાથે છે. ઈસુ ખ્રિસ્ત આપણો મધ્યસ્થ છે. ઈસુ ખ્રિસ્ત એ આપણો વકીલ છે. આપણા જીવનોને માટે, આપણા બચાવને માટે, વિદેશી જગતને માટે તેમણે જે બલિદાન આપ્યું છે, એ બલિદાન અને બધી બાબતોને માટે પ્રભુ આપણો વકીલ તરીકે દેવ બાપની આગળ દરગુજર કરે છે, માફી માંગે છે અને પ્રભુની એ માફ કરે છે. અને એટલા માટે જૂના કરારમાં જ્યાં પુનરુત્થાન ને અનંતકાળ વિશે કોઈ જગ્યાએ ઉલ્લેખ મળતો નથી, અહીંયા આગળ આપણે વાંચીએ છીએ ત્યારે એ શબ્દો હું તમને કહીશ કે એ બહુ મોટી આશા, એ જીવંત આશામાં ફેરવાય છે. અને એ જીવંત આશા એ ફક્ત એ લોકો માટે જ છે એટલું નથી, એ ખ્રિસ્તી મંડળી માટે પણ છે. કેમ ખ્રિસ્તી મંડળી માટે? કારણ કે જે ખ્રિસ્ત ઈસુએ આપણા માટે વધસ્તંભ પર જઈને રક્ત ભેવડાવ્યું છે, બલિદાન આપ્યું છે અને પાપોની માફીને માટે હલવાન બન્યા છે અને તેઓ મરણ પામ્યા છે અને મરણ પામીને પુનરુત્થાન પામ્યા છે, એ મોટી આશા પ્રભુએ તમને ને મને આપી છે. હવે એ પુનરુત્થાનની આશા મારી પાસે આવી, આપણી પાસે આવી. આપણે રૂપાંતરિત થઈશું, આપણે સ્વર્ગના નાગરિકો બનીશું, આપણે અનંતકાળ સુધી જીવીશું, આપણા નામો જીવનના પુસ્તકમાં નોંધાયેલા હશે. એ સૌથી મોટી આશા હવે આપણી સાથે છે. અને એટલા માટે આ જે આશા, આ પુનરુત્થાનની જે આશા, એ ફક્ત યહૂદી લોકો માટે કે ઇઝરાયલી લોકોને માટે છે એવું નથી, પણ ખ્રિસ્તી મંડળી માટે તો
ઈસુ ખ્રિસ્ત એ મધ્યસ્થ છે અને એટલા માટે આપણા માટે એ બહુ વધારે આશીર્વાદિત બન્યું છે. અને એટલે એ મોટી આશા તમે જો ત્રીજી કલમ તમે વાંચો ત્યાં જે શબ્દો લખ્યા, સુગનો અંતરિક્ષના પ્રકાશની માફક અને ઘણાઓને નેકીમાં વાળી લાવનારાઓ સદાકાળના તારાઓની માફક પ્રકાશ છે. એકની એક વાત જાણે કે બે વખત અહીંયા આગળ લખી હોય એવું દેખાય છે. એટલા માટે કે તમે જો સુગનો એટલે બુદ્ધિશાળી જ્ઞાનીઓ, અંતરિક્ષના પ્રકાશની માફક, અને એ આગળની કલમમાં લખ્યું નેકીમાં વાળી લાવનારાઓ તારાઓની માફક પ્રકાશ છે. યાની કે એકની બાઇબલમાં હંમેશા એકની એક વાત બે વખત જ્યારે લખવામાં આવે અથવા બે પ્રકારે લખવામાં આવે એનો અર્થ કે એ બહુ જ મહત્વની બાબત છે અને પ્રભુ એના પર બધા લોકોને ફોકસ કરવાનું કહેશે અથવા તો એ પોતાની પ્રજાને કહેશે કે આ પ્રકારના સુગનો અથવા નેકીમાં વાળી લાવનાર માણસો એ આકાશના તારાની માફક ચમકશે. ત્યાં લખ્યું તે પ્રમાણે અંતરિક્ષના પ્રકાશની માફક અને આકાશના તારાની માફક ચમકશે. હવે આ જ્યારે હું વાંચતો હતો ને હું સમજતો હતો ત્યારે મને જે સમજ પડી તે એ છે કે આ જગતમાં પ્રભુને માટે જેઓ બેઠે છે, સહન કરે છે, બધા સારા કામો કરે છે, દૂર દૂર સુધી જાય છે, ઘણા બધા નામો પ્રભુમાં તેઓ મેળવે છે, મંડળીઓમાં લાવે છે, મંડળીના રાજ્યમાં લાવે છે, એવા લોકો બહુ સતાવણી કે પ્રશ્નો કે મુશ્કેલીઓ કે દુઃખો કે બધું સહન કરે છે. અને એવા સહન કરનારા લોકો બધી જ પરિસ્થિતિમાં આગળ વધીને એ ખ્રિસ્તની ખાતર બધું સહન કરવા આગળ વધે છે. ત્યારે તેવા લોકો અને તારણ પામેલા મંડળીમાં જે લોકો છે, મંડળીમાં આરાધના કરવી, મંડળીમાં ભજન કરવું, મંડળીમાં પ્રાર્થનાઓ કરવી, એ મંડળી પૂરતું રહી જાય છે. તારણ પામનાર એ પણ છે, તારણ પામનાર પેલા પણ છે, સુવાર્તિકો છે, કેટલાક મિશનરીઓ છે, કેટલાક ઉપદેશકો છે, પણ જે મહત્વની બાબત છે તે જે કામ કરે છે એ કામ પ્રમાણે તેઓ ચમકશે તારાઓની માફક. ત્યાં લખ્યું છે તે પ્રમાણે એ જે શબ્દો હું વાંચું છું ત્યાં એ અંતરિક્ષના પ્રકાશની માફક, એનો અર્થ કે દરેકને અલગ અલગ પ્રકાશ પણ હશે. પ્રભુ દરેકનો યોગ્ય રીતે ન્યાય કરીને કોઈ વધારે ચમકશે, કોઈ ઓછો ચમકશે. એની કરણેઓ એના ન્યાયના જે બાબતો છે અને એ બાબત અહીં લખવામાં આવી છે. એટલા માટે ત્યાં લખ્યું છે તે પ્રમાણે સુગનો અંતરિક્ષમાં પ્રકાશની માફક, ઘણાઓને નેકીમાં વાળી લાવનારાઓના સદાકાળના તારાઓની માફક ચમક પ્રકાશ છે. પણ ચોથી કલમમાં લખ્યું છે તે પ્રમાણે, પણ હે દાનિયેલ, તું છેક અંતના સમય સુધી એ વાતો બંધ કરીને પુસ્તક પર મોહર સિક્કો કર, અને ઘણાઓ અહીં તહીં દોડશે ને જ્ઞાનની વૃદ્ધિ થશે. યાની કે દાનિયેલને જે કહેવામાં આવ્યું છે તે પ્રમાણે તું જે પુસ્તક છે તેને મોહર મુદ્રા કર. તમને કે દસ્તાવેજ આપણે જે બનાવીએ છીએ અને દસ્તાવેજને આપણે જે તેની ઉપર જે નોટરી કરવામાં આવે છે, નોટરી જે સહી સિક્કો કરે છે, ત્યાર પછી હવે એ દસ્તાવેજ બદલી શકાય નહીં. એને પછી બાંધી દેવામાં આવે છે ને એને વ્યવસ્થિત મૂકી દેવામાં આવે છે. અને એ જે દસ્તાવેજ હોય છે તે દસ્તાવેજને જ્યારે એ પ્રકારે બનાવીને મૂકી દેવામાં આવે છે, ફરી એને ફેરફાર થતો નથી, એમાં સુધારો વધારે કરી શકાતા નથી. એને સાચવી રાખવાને માટે મૂકવામાં આવે છે. જ્યારે એનો સમય આવે ત્યારે એને કાઢવામાં આવે. અને એમ અહીંયા આગળ પ્રભુના સેવકને એ જ કહેવામાં આવ્યું છે કે અંતના સમય સુધી એ વાતો બંધ કરીને પુસ્તક પર મોહર સિક્કો કર. ઘણાઓ અહીં ત્યાં દોડશે. એ આ અત્યારે જે અહીં ત્યાં દોડશે એ બાબત અત્યારે બહુ મોટે પાયે બની રહી છે. તમને હું કહીશ કે બાઇબલ અને બાઇબલ પરથી જે લખાયેલા પુસ્તકો દુનિયામાં અઢળક છે. બધી લાઇબ્રેરીમાં ઢગલાબંધ બાઇબલ પર લખાયેલા પુસ્તકો છે. પુષ્કળ મોટી મોટી કોમેન્ટ્રીઓથી માંડીને તમે એના પુસ્તકો ઢગલાબંધ જોવા મળશે. અને એ પુસ્તકો લોકો વાંચે છે એ એટલું નહીં, પણ એના માટે જે પ્રભુના સેવકો જે પ્રભુના વચનો આપે છે, જાણવાની જે કોશિશ કરે છે, એ જાણવા માટે અહીં ત્યાં પુષ્કળ દોડ ચાલે છે. અને આ મીટિંગ, પેલી મીટિંગ, ત્યાં જવું, આ બાઇબલમાંથી શોધવું, આ સાંભળવું, આમાંથી જ્ઞાન પ્રાપ્ત કરવું, અહીં ત્યાં દોડવાનું આજના સમયમાં બહુ જ મોટે પાયે બની રહ્યું છે. જ્ઞાન પ્રાપ્ત કરવું, અહીં જે બાબત લખી છે ત્યાં પ્રમાણે ઘણા અહીં ત્યાં દોડશે ને તે જ્ઞાનની વૃદ્ધિ થશે. અને હું તમને કહીશ કે અત્યારની જે સમયની જે ટેકનોલોજી છે, તમે ગૂગલ સર્ચ કરો એટલે બધી માહિતી તમને ઘર બેઠે મળે. તમે જે તે પુસ્તક માંગો તે તમને ગૂગલ પર સર્ચ કરો એટલે તમને પુસ્તક મળે. તમે કોઈ પણ ગમે તે XYZ, તમે બાઇબલનું કોઈ પુસ્તક માંગો, તમે જગતનું કોઈ પણ પુસ્તક માંગો, બધું સર્ચ કરો ગૂગલ સર્ચ પર, બધું તમને મળશે. અને પેલું GPT કહે છે એનો પણ લોકો બહુ જ મોટો ઉપયોગ કરી રહ્યા છે. તમને હું કહીશ કે આ બધી બાબતો
જ્ઞાન મેળવવા માટે લોકો પુષ્કળ દોડાદોડ કરી રહ્યા છે. કેમ? કારણ કે લોકોને ભવિષ્યની બાબતો જાણવી છે. લોકો ભવિષ્યમાં શું થશે અને આવનાર દિવસોમાં હવે શું થશે, આ પ્રકારનું આખું જગત બની રહ્યું છે. યુદ્ધો ચાલી રહ્યા છે, ધરતીકંપો વધી રહ્યા છે, બધા જ પ્રકારની ખૂનામરકીઓ અને બધા જ પ્રકારની મહામરકીઓ અને પુષ્કળ પ્રશ્નો છે. રાજકીય ક્ષેત્રોમાં બહુ ઉથલપાથલ મચી ગઈ છે. અને આ બધી પરિસ્થિતિઓને જાણવાને માટે હવે શું બાઇબલ આપણને શું દર્શાવે છે, અથવા તો અંત સમયના એ દિવસો કેવા હશે એ લોકોને જાણવા માટે અહીં ત્યાં દોડશે. જ્ઞાનની વૃદ્ધિ પુષ્કળ થશે, લોકોની પાસે પુષ્કળ જ્ઞાન આવશે, લોકો સમજવા પ્રયત્ન કરશે. અરે હું તો કહીશ કે હું જે શરૂઆતમાં જે પાળક તરીકે હતો અને અત્યારે જે પાળક તરીકે છું એમાં બહુ મોટો તફાવત પડી ગયો હશે. કેમ? કારણ કે ત્યારે મારી જે સમજ શક્તિ હતી એ દિવસે દિવસે વધતી જ ગઈ અને એમાં શુદ્ધિકરણ પવિત્રીકરણનું જે આખી જે બાબત છે એ વધતી જ ગઈ. હવે મને બહુ નાની નાની બાબતોની સમજ પડી કે આ ખોટું છે, આ સારું નથી, આ વિચાર ખોટો હશે, આ ગંદો છે, આ ભૂંડો છે, એમાંથી બહાર નીકળી જવાનું છે, આવું કરવાનું નથી, એમાં ના રહી શકાય. એવી નાની નાની બહુ મોટી સમજો આવતી ગઈ અને એ આખી શુદ્ધિકરણની પ્રોસેસ, પવિત્રકરણની પ્રોસેસ, તમને જો જ્ઞાનની સીમાઓ વધતી જાય છે, લોકો વધતા જાય છે. અને એ બાબતે લખવામાં આવી છે, તું મોહર પુસ્તકો મોહર સિક્કો કર, ઘણાઓ અહીં ત્યાં દોડશે ને જ્ઞાનની વૃદ્ધિ થશે. અને આજે એ પ્રકારે બની રહ્યું છે. અને આપણા સમયની એ સ્થિતિ છે. તમે જો 5મી કલમથી 13મી કલમ વાંચો, 5મી કલમમાં બે દૂતો નદીની એક સાઈડે સામસામું સાઈડે ઊભા છે, પણ ત્યાં 3 વ્યક્તિઓ છે, 3 દૂતો છે. ત્યાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે તમે જો ત્યાં, એટલે એક નદીને એક કિનારે અને બીજો નદીને પેલે કિનારે. પછી 6ઠ્ઠી કલમ લખ્યું છે તે પ્રમાણે જે માણસ શણના વસ્ત્રો પહેરીને નદીના પાણી ઉપર ઊભો હતો તેને કોઈ પૂછ્યું. એનો અર્થ કે બંને કિનારે તો 2 દૂત છે, પણ પાણીને વચ્ચે એટલે નદીની વચ્ચે કોઈ એક શણનું વસ્ત્ર પહેરેલો, ઉજળા વસ્ત્રો પહેરેલો કોઈ પુરુષ છે. એટલે 3 વ્યક્તિઓ છે, 3 દૂતો છે. કેટલાક લોકો ત્રિએકતાના સંબંધમાં એને ત્રિએક ઈશ્વર ગણે છે, પણ ના, એવું નથી. 3 દૂતો ત્યાં ઊભા છે. પેલો એક કિનારાવાળો દૂત એ પાણીના વચલા દૂત વચ્ચે જે ઊભો છે તેને પ્રશ્ન કરે છે. 2 પ્રકારના પ્રશ્નો કરે છે. ત્યાં લખ્યું 7મી કલમમાં તમે જો, ત્યારે જે પુરુષ સનના વસ્ત્ર પહેરીને નદીના પાણી પર ઊભો હતો તેણે પોતાનો જમણો હાથ તથા ડાબો હાથ આકાશ તરફ ઊંચો કરીને સદા જીવનારના સમ ખાધા. તેણે 6ઠ્ઠી કલમમાં પ્રશ્નો કર્યો છે. આ આશ્ચર્યનો અંત આવતા કેટલો વખત લાગશે એ પ્રશ્ન કર્યો છે. અને આ પાણીની ઉપર ઉભેલો પ્રભુનો દૂત એ જવાબ આપી રહ્યો છે, કાળો ને અડધા કાળ સુધીની તે મુદત છે. અને જ્યારે તેઓ પવિત્ર પ્રજાના બળનું ખંડન કરી રહેશે ત્યારે આ બધી બાબતો સમાપ્ત થશે. અને આ જે કાળો અને અડધો કાળ એ છેલ્લા અઠવાડિયાના 7 વર્ષના અડધા ભાગ છે. કાળ એટલે 1 વર્ષ, કાળો એટલે 2 વર્ષ અને અડધો કાળ એટલે હાફ, એટલે 3.5 વર્ષનો સમયગાળો છે. અને ત્યાં લખવામાં આવ્યું તે પ્રમાણે એ જે શરૂઆતમાં જે કરાર કરવામાં આવશે, શરૂઆતમાં જે બાબતો બનશે એ શરૂઆતની જે બાબતોમાં એ મંદિરમાં આવશે અને મંદિર બાંધવામાં આવશે, ઇઝરાયેલ લોકો સાથે કરાર કરવામાં આવશે. એ બધી બાબતો પ્રકટીકરણના પુસ્તક અનુસાર બનશે. હું તમારે આગળ જણાવવા માંગુ છું તે શાંતિનો કરાર કરશે. અત્યારે પુષ્કળ યુદ્ધો ચાલે છે અને અત્યારે શાંતિની ઇઝરાયેલ લોકોને બહુ જરૂર છે, આજુબાજુના પ્રદેશમાં બહુ જરૂર છે. એવો એક પુરુષ આવશે કે એ લોકોને શાંતિનો કરાર કરાવશે, બધા એક થઈ જશે, મંદિર બંધાશે, મંદિરમાં તે પૂજા અર્ચના શરૂ થશે, આરાધના શરૂ થશે. અને 3.5 વર્ષ પછી તે પોતાની જાતને બહાર કાઢશે. તેને પોતાની જાતને 666 અથવા તો શૈતાનનો એ પોતે માણસ છે એવું બહાર આવશે, અથવા તો એન્ટી ક્રાઇસ્ટ તરીકે બહાર આવશે. અને એટલા માટે ત્યારે બહુ ખંડન થશે. અને ત્યાં લખવામાં આવ્યું પવિત્ર પ્રજાના બળનું ખંડન કરી રહેશે. ત્યાર પછી આ બાબતો સમાપ્ત થશે. યાની કે આ જે શબ્દો લખવામાં આવ્યા છે એ ખરેખર અંધકારના શબ્દો લખવામાં આવ્યા છે. અને એ જે અંધકારના શબ્દો લખ્યા છે તે બધી બાબતો જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે હું તમને કહીશ કે આ જે અંધકારની જે બાબતો લખી છે એના અનુસંધાનમાં આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન પહેલાં, યાની કે ગગન ગમન પછીની આ બધી પરિસ્થિતિઓ બનવાની છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગગન ગમન થશે અને મંડળીને લઈ જશે. પછી જે લોકોને ભયાનક દુઃખોમાંથી, સતાવણીઓમાંથી પસાર થવું પડશે. અને એના વિશે બધી બાબતો લખી છે. પણ સૌથી મહત્વની બાબત આપણા વિષયના અનુસંધાનમાં હું તમને કહીશ,
જીવંત આશા. ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિઓને મળેલી જીવંત આશાના કારણે આપણા નામો જીવનના પુસ્તકમાં નોંધવામાં આવ્યા છે. અને આપણા નામો જીવનના પુસ્તકમાં છે માટે હવે ગગનગમન સમયે આપણે જે ઉદ્ધાર પામેલા, તારણ પામેલા, ત્યારે ઊંચકાઈ જઈશું પ્રભુની સાથે. અને એ બધા આગળ તમે એ સમજવા માટે ઘણો બધો પ્રયત્ન કર્યો. અને બધા દિવસો ત્યાં લખ્યા છે. ત્યાં 1260 દિવસ, 1335 દિવસ એ બધા સમયો લખ્યા છે. પણ એ બધા દિવસોને હું ગણતો હતો તે બધા ભાગ પાડવામાં આવેલા છે. અને એ બધા પરિસ્થિતિઓમાં સૌથી મહત્વની બાબત એ આપણા માટે છે કે આપણે આ જગતમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા, આપણા માટે તેઓ પુનરુત્થાન પામ્યા. અને હવે તેમના પર જેવો વિશ્વાસ કરે છે તેઓ બધા પુનરુત્થાનના ભાગીદાર છે. તેઓ અનંત ભાગીદાર છે. એ અનંત જીવન કે જે સદાકાળનું જીવન છે અને એ સદાકાળ ઈશ્વરની સાથે રહેવાનો સમય, એનો અર્થ એવો પણ થાય છે કે આ જગતના જીવન કરતાં મૃત્યુ પછીનું જે જીવન છે એ બહુ ગજબનું જીવન છે. અથવા તો કબરની આ પાર એટલે પૃથ્વી પર આપણે જ્યારે જીવીએ છીએ એનો અર્થ કે કબરની પેલે પારનું જે જીવન છે એ સાચું, વાસ્તવિક અને પવિત્ર જીવન છે. એ જીવનમાં ઈશ્વરની સાથેનો સંબંધ છે. આ જગતમાં પવિત્ર આત્માથી આપણે દોરવાઈએ છીએ, ચાલીએ છીએ, અને આપણે એ પ્રકારે સ્વતંત્ર ઈચ્છા શક્તિથી જીવીએ છીએ. પણ ત્યાં ઈશ્વરની સાથેનો મહિમા છે. ઈશ્વરની સાથેને સદાકાળ રહેવાનું છે. ત્યાં જે આનંદ છે, ત્યાં જે પ્રકારે આપણે વધવાનું છે એ બહુ મોટી બાબત છે. ત્યાં અંતરિક્ષના જે ચમકે છે તારાઓની માફક પ્રભુ ત્યારે દરેકને ચમકાવશે. પ્રભુ એ સુગ્નોને અને નેકીમાં વાળી લાવનાર લોકોને પ્રભુ અલગ અલગ ઇનામો આપશે. તેમને અલગ અલગ તારાઓની માફક ચમકાવશે. પ્રભુ તેમને આશીર્વાદો આપશે. અને એ જીવંત આશા પ્રભુએ તમને ને મને આપી છે. અને એટલા માટે આપણે જે આ પૃથ્વી પર જીવીએ છીએ એ બહુ જ મહત્વનું જીવન છે, બહુ જ કિંમતી જીવન છે. યાદ રાખો, પૃથ્વી પર એક જ વાર માનવીય જીવન છે. ફરી કદી જીવન મળવાનું નથી. આ જીવન પૂરું થઈ ગયા પછી ખલાસ થઈ જાય છે. ખલાસ થઈ ગયા પછી ન્યાયનો સમય આવે છે, ઈશ્વર સાથેના સંબંધનો સમય આવે છે. પૃથ્વી પર હું જે જીવ્યો છું, હું જે મેળવ્યું છું, પૃથ્વી પર હું જે પ્રકારે ચાલ્યો છું, એનો હવે મરણ પછી એ શરૂ થાય છે. અને એટલા માટે પ્રભુએ આપણને બધું આપી દીધું છે. પ્રભુએ આપણને તેના વચનો આપ્યા છે. પ્રભુએ આ પવિત્ર આત્મા આ જગતમાં મોકલી આપ્યા છે. પ્રભુએ આપણા માટે બલિદાન આપ્યું છે. પ્રભુએ તેમના પોતાના માર્ગમાં ચાલવાને માટે આપણે સતત પવિત્ર આત્મા દ્વારા દોરવણી આપે છે. અને આવી બધી પરિસ્થિતિઓમાં આપણે જાણતા હોવા છતાંય જો હવે આપણે બેદરકાર રહીએ અથવા તો આ મહાન તારણ વિશે આપણે જો બેદરકાર બનીશું તો આપણે બચવાને લાયક રહીશું નહીં. કારણ કે આપણું મરણ અનિશ્ચિત છે. નિશ્ચિત તો છે પણ અનિશ્ચિત એટલા માટે ગમે ત્યારે, જુવાન હોય, વૃદ્ધ હોય કે ગમે તે ઉંમર હોય, કાંઈ નક્કી નથી. એટલે મરણ તો નિશ્ચિત જ છે, મરી તો જવાના જ છીએ. પણ સૌથી મહત્વની બાબત અનિશ્ચિત. અને એ જીવન એ બધું પૂરું થાય આ પૃથ્વી પરનું, અને ત્યાર પછીનું જે જીવન શરૂ થાય એ જીવનના પુસ્તકમાં નોંધેલા માલુમ પડીએ. ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે વજસ્તંભ પર ગયા છે એ આશા, એ પુનરુત્થાનની આશા, મરણ પામીને પુનરુત્થાન પામ્યા, એ આશામાં આપણા જીવનોને વધારે ને વધારે શુદ્ધિકરણ, વધારે ને વધારે પવિત્રીકરણ, નવીનીકરણ અને આપણા જીવનની પ્રોસેસ બને. આપણે દરેક વધારે ને વધારે પ્રભુની પાસે જઈએ, પ્રભુને શોધીએ, પ્રભુને જાણીએ, પ્રભુના મુખને શોધીએ અને એ પ્રકારે આપણા જીવનોમાં વધારે આશીર્વાદો પ્રાપ્ત કરીએ. અને એટલા માટે એવા આશીર્વાદો મેળવવાને માટે પ્રભુ આપણને આ આહવાન આપે છે. અને એટલા માટે આ વચનો દ્વારા પ્રભુ આપણને બધાને વધારે સમજ અને આશીર્વાદ આપે. આમીન. ગજબ સાહેબ, ગજબ. થેન્ક યુ. 2-3 વખત મેં તો 12મો અધ્યાય વાંચ્યો પણ પ્રભુ બચાવે. અને સાહેબે જે સમજ આપી, અને ઇઝરાયલ જે મુશ્કેલીઓમાંથી પસાર થાય છે છતાં પણ આજે પણ એ ખ્રિસ્તને માન્ય નથી કરતા. પણ બાઇબલ તો રોજ આપણને એવું જ કહે છે કે ઇઝરાયલ માટે પ્રાર્થના કરો, અને આપણે એ પ્રાર્થના કરીએ છીએ. નગીન સાહેબ કરાવશે અને આપણે ઓ આકાશમાંના બાપ પ્રાર્થના બોલીશું અને સાહેબ આશીર્વચન ઉચ્ચારશે. નાસ્તો કરીને બધા ઘરે જશું.
આવતીકાલે મરસી પાર્કમાં પણ સંગત છે, કારણ કે ગઈકાલે આપણે પોસ્ટપોન કરી વાતાવરણને જે પરિસ્થિતિ હતી એના લીધે આપણે આજની મિટિંગ ગઈકાલની અહીંયા શિફ્ટ કરીને આજે જે હતી એ હવે આવતીકાલે થશે. પ્રાર્થના કરીએ. ગૌરવી પ્રભુ, ધન્યવાદ આપીએ છીએ તમારી કૃપામાં આત્મિક જીવનને મજબૂત કરવાને માટે આત્મિક જાગૃતિની સભાઓનું આયોજન કરવામાં આવ્યું અને આજે અમે જ્યોતિ સોસાયટીમાં વિનોદભાઈના ઘર આંગણે આ સોસાયટી ને આજુબાજુની સોસાયટીના તમામ વાલાઓ અહીં એકત્ર થયા અને મેં વચનનો અર્થ મર્મ સમજી શક્યા, કારણ કે બાઇબલ ખૂબ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણીને સમજણ આપે છે અને દાનિયલને પણ પ્રભુ બહુ સ્પષ્ટ વચનોને દર્શનો આપતા હતા. એ જુવાન ભર જુવાનીમાં પણ રાજાની સામે અડગ વિશ્વાસથી ઊભા રહ્યા અને ઈશ્વર જે સૌંદર્શનો આપે એના ખુલાસા કરતા હતા. અને પ્રભુએ અનંતકાળિક યોજનામાં બતાવ્યું કે મુઈલાઓ ઉઠશે અને એમને અનંત જીવનમાં લઈ જવામાં આવશે અને બીજાને અનંતકાળના ધિક્કાર રાજ્યમાં લઈ જવામાં આવશે. અને એટલા માટે પૃથ્વી પરની પસંદગી અમારી છે. અમને બધું સારું લાગે છે, સારું ગમે છે, પણ જીવનના અંતે અમારું શું થશે એના માટે આ સમય વિચાર વિમર્શ કરવાને માટે અમારા જીવનનું સંશોધન કરવાનું, મનોમંથન કરવાનું અને સ્વપ્રાયશ્ચિત કરવાનું, જેથી કરીને જીવંત આશામાં અમે જીવીએ છીએ. જીવંત આશામાં અમે વધારે પુનરુત્થાન પામેલા ખ્રિસ્ત ઈસુમાં અમારા જીવનોને મજબૂત કરી શકીએ. આભાર માનીએ છીએ કારભારી શ્રીમતી ઉષાબેનની દોરવણીને માટે, મુલાકાતોને માટે અને ખૂબ મોટું દાન સોસાયટીના અલગ અલગ ક્રિશ્ચન પરિવારોએ આપ્યું અને જે ચર્ચની વ્યવસ્થાને માટે, મેન્ટેનન્સને માટે, સુવાર્તિકો અને સેવકોને માટેનો ઉપયોગ થાય અને ઉદારતાને માટે અમે પરિવારજનોનો આભાર માનીએ છીએ. અત્રે અમે મળી શક્યા તમારા સેવક દ્વારા જે વચન આવ્યું એને સ્વીકારવાને માટે મદદ કરજો. જે કંઈ વ્યવસ્થાઓ કરવામાં આવી ચલપહારની એની પર તમારી કૃપા રાખજો. છૂટા પડે ત્યારે અમારી સાથે રહો, તમારી સમક્ષ અમારી સાથે રાખજો. તમારા સર્વ સમર્થ હાથોમાં અમે સર્વ સોંપાઈએ છીએ. ખ્રિસ્ત ઈસુ અમારા પ્રભુના નામે મારી પ્રાર્થના સાંભળો, માન્ય કરો. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમાં પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. ઋણને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પ્રભુ ડાયથી અમારા છૂટકો કરો. કેમ કે રાજ્ય, થા પરાક્રમ, થા મહિમા સર્વકાશ તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પવિત્ર આત્માની સતત સમક્ષતા દોરવણી આપણા બધાની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી રહો. આમેન. ગુડ નાઇટ.